જય મિત્રો, મારા મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. બીતેલા શનિ રવિવારની રજાઓ પછી આજના દિવસે એટલે કે સોમવારના દિવસે આજનું માર્કેટ ઘણું એવું ડાઉન ખુલતું જોવા મળ્યું. એક મોટી અસર કે જે યુદ્ધને લીધે જોવા મળતી ક્રૂડ ઓઇલના ભાવની અંદર આગ ઝરતી તેજી આપણને જોવા મળી રહી છે કે જેના ભાવ $100 ઉપર બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ કે જે $100 ઉપર જોવા મળી રહ્યા છે. WTI ક્રૂડ ઓઇલ એની અંદર જોશો તો સારામાં સારો જમ્પ જોવા મળ્યો કે ખુલતી બજારની અંદર જોવા મળ્યો હતો કે આજના આ બજારની અંદર સારી એવી રિકવરી પણ કહી શકીએ કે જે ખરો એવી ડાઉનથી ઘણું એવું માર્કેટ આપણું ઘટાડા સાથે ખુલેલું હતું પણ સારા એવા રિકવરી પણ કહી શકીએ કે એની પાછળના ક્યાં કારણ છે. આ સિવાય બીજું એવું ક્ષેત્ર કે જે ક્ષેત્રની અંદર તકલીફનો વધારો થઈ શકે એમ છે કે જેની પાછળનું કારણ ઈરાન ઇઝરાયલના યુદ્ધનો જ છે કે ઓટો ક્ષેત્રની અંદર કે જે ક્ષેત્રની અંદર પણ આજે સારામાં સારો ઘટાડા સાથે બંધ થયું. ઓલ ઓવર આખું માર્કેટ ડાઉન હતું પણ એક જે સ્ટ્રોંગ સેક્ટર કહી શકીએ ને કે એ જે સ્ટ્રોંગ કામ કરી રહ્યા હતા કે એની અંદર એના ઓટો શેર અને ઓટો એન્સેલરી શેર કે જેની અંદર જે રીતનો ઘટાડો આજના દિવસે જોવા મળ્યો છે કે એની પાછળના રીઝન ક્યાં છે. એ સિવાય કે બીજા એવા ક્ષેત્ર કહી શકીએ તો EMX ક્ષેત્ર એટલે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીઓ કે એમાંની જે કંપનીઓ એસી પ્રોડક્શન કરી રહી છે કે એસી બનાવી રહી છે કે વેચાણ પણ કરી રહી છે આ કંપનીઓ ઉપર મોટી અસર થઈ શકે એમ છે કે એ બધી જ કઈ કઈ કંપનીઓ છે. આ સિવાય જે અત્યારે હાલની દ્રષ્ટિએ જે ક્રૂડ ઓઇલના ભાવ ઉપર ચાલી રહ્યા છે એના ઉપર વાત. તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો આજના દિવસે જે WTI ક્રૂડ ઓઇલ કે જેની ઉપર નજર જે યુદ્ધ શરૂ થયા એના અગાઉથી જ જ્યારે મારા વિડીયોની અંદર વારંવાર એ વસ્તુની વાત કરું છું કે તમે ક્રૂડ ઓઇલ ઉપર નજર રાખજો મિત્રો. માર્કેટની રિકવરી અને માર્કેટનું નબળું પડવું કે આની મોટી અસર છે એ આપણે પહેલી વેરી અસર જે જોવા મળશે એ ક્રૂડ ઓઇલ ઉપર જોવા મળશે કારણ કે આ ઇન્ડિયાની ભારતની મોટાભાગની કંપનીઓનો રો મટીરિયલ તરીકે ઉપયોગ થતો હોય તો એ ક્રૂડ ઓઇલનો છે કે જે ક્રૂડ ઓઇલની અસર છે એ આ તમામ કંપનીઓના રો મટીરિયલ તરીકે જો અસર થતી હોય કે એના માર્જિનની અંદર આવનારા સમયની અંદર અસર જોવા મળી શકતી હોય તો અત્યારથી જ આ શેરની અંદર ઘટાડો જોવા મળે એના ઉપરથી આ અસર છે આપણા મોંઘવારી ઉપર પણ થઈ શકે એમ છે. તો હાલની દ્રષ્ટિએ જે WTI ક્રૂડનો ઓઇલનો ભાવ છે એ 98.93 જોવા મળી રહ્યો છે કે જે WTI ક્રૂડ ઓઇલનો છે એનો ભાવની વાત કરીશું. આજના દિવસે એની અંદર 20% કરતાં પણ જમ્પ જોવા મળ્યો હતો, 20% કરતાં પણ વધારે જમ્પ જોવા મળ્યો હતો. હાલની દ્રષ્ટિએ જ્યારે 3:30ની આસપાસ હું વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારનો આ ભાવ જોવા મળ્યો છે $118 સુધીનો જમ્પ આપણને જોવા મળ્યો હતો કે આ આપણા માર્કેટ માટે ખૂબ જ એવી નેગેટિવ વસ્તુ ગણાવી શકે. પણ જોવાનું એ છે કે જેવા આ ક્રૂડ ઓઇલનો ભાવ છે એ કન્ટિન્યુ આપણને 100 ઉપર સ્ટેબલ થતો જોવા મળે તો આપણા માર્કેટ માટે હજુ અહીંથી ચિંતાનો પ્રશ્ન અહીંથી પણ વધી શકે એમ છે કારણ કે જે રીતનો ભાવ આપણને 120-25 સુધીનો ભાવ 2022ની અંદર રશિયા યુક્રેનનું યુદ્ધ થયું હતું ત્યારે આપણને જોવા મળ્યો હતો. ત્યાર પછીની આ પરિસ્થિતિ ફરી એક વખત થતી જોવા મળી રહી છે. પણ જો તમે એ યુદ્ધ દરમિયાન જો માર્કેટની અંદર ઇન્વેસ્ટર તરીકે હતા તો તમે એ વાતની માહોલથી વાકેફ હશો કે આ વાતની ખબર હશે કે આ એક શોર્ટ ટર્મ પેનિક છે કે આ પેનિકની અંદર ભૂલ એ ન કરતા મિત્રો કે એક્ઝિટ થવાની, કોઈ પણ લોસમાં વેચવાની જરૂર નથી કે માર્કેટ ડાઉન છે તમે ખરીદી શકતા હોય, તમારી પાસે મૂડી છે તો તમે ધ્યાનમાં રાખી શકો છો, વોચલિસ્ટમાં આપણે શેરને રાખી શકાય છે. પણ આ એવો ભાવ નથી કે પેનિકની અંદર કોઈ પણ શેરને વેચી શકાય. પરિસ્થિતિ ગંભીર છે નો ડાઉટ પણ એનો મિનિંગ એ નથી કે યુદ્ધ અહીંથી કન્ટિન્યુ ચાલુ છે. કહેવાનો અર્થ એ છે કે પેનિકના માહોલની અંદર આવીને કે કોઈ પણ વસ્તુ શેર વેચવાની જરૂર નથી. ત્યાર પછી વાત કરીએ તો આજના EMX ક્ષેત્ર ઉપર કે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ કરતી માની કંપનીઓ કે જે મોટાભાગનું જે કંપનીઓ એસી પ્રોડક્શન કરી રહી છે, એસી એસેમ્બલ કરી રહી છે એ કંપની ઉપર પણ અસર થઈ શકે અને મેન્યુફેક્ચરિંગ પાર્ટ્સ બનાવતી જે કાંઈ કંપનીઓ છે એની પર અસર થઈ શકે. તો એમાંની બે કંપનીઓ ઉપર મોટી અસર આજના દિવસે આપણને જોવા મળી રહી. એમાં PG ઇલેક્ટ્રોપાસ્ટ, અંબર એન્ટરપ્રાઇઝ કે આ બંને શેરની અંદર અંબર એન્ટરપ્રાઇઝ 6-6.25% આસપાસ ઘટાડા સાથે બંધ થયો હતો. આ સિવાય PG ઇલેક્ટ્રોપાસ્ટ 14% જેટલો ઘટેલો આજે જોવા મળ્યો હતો. એની પાછળનું એક કારણ આપણે કહી શકીએ તો LPG ગેસની જે સપ્લાય છે એની અંદર જે વિક્ષેપો જોવા મળ્યા છે કારણ કે આરબ કન્ટ્રીની અંદર જે કાંઈ ગલ્ફ કન્ટ્રીની અંદર LPG સપ્લાયને લીધે જે પ્રશ્નો ઊભા થયા છે કે એની ક્લિયરિટી બાબતે કંપની દ્વારા જે ક્લેરિફિકેશન જોવા મળી રહ્યા છે કે એની અસર આજના દિવસે એ શેરોની અંદર જોવા મળી. આ કંપનીનું મોટાભાગનું કામ છે એસી, વોશિંગ મશીન, પ્લાસ્ટિક મોલ્ડિંગ,
પાવડર કોટિંગ, આ સિવાય જે એનું સીટ મેટલ છે, આ તમામ ક્ષેત્રની અંદર આ કંપની કામ કરે છે કે આ એના બેઝિક એના પાર્ટ્સ કહી શકે કે એની ઉપર પ્રોડક્શન કરી રહી છે. આ સિવાય જેની એલપીજી ગેસ વપરાય છે એવા કહીએ તો પાવર કોટિંગ છે, બેઝિક છે, હીટ એક્સચેન્જરની અંદર મેન્યુફેક્ચરિંગમાં એલપીજી ગેસનો ઉપયોગ થાય છે. આ તમામ ક્ષેત્રે એની અસર જો શોર્ટેજ ઊભી થશે તો કંપનીની અંદર પ્રોડક્શનની અંદર પણ અસર થતી જોવા મળે કે એની અસરને ધ્યાનમાં લઈ આજના દિવસે માર્કેટે અગાઉ એને પ્રાઇસિંગ કરતું જોવા મળી રહ્યું છે. આ સિવાય ઘણી એવી કંપનીઓ છે કે આ ક્ષેત્રની અંદર કામ કરી રહી છે. કેન્સ ટેકનોલોજી, ડિક્સોન છે, સિરમા એસજીએસ છે, આ સિવાય વોલ્ટાસ છે, બ્લુ સ્ટાર છે કે આ બધી હેવલ્સ છે, આ બધી જ કંપનીઓ છે ઈએમએક્સ ક્ષેત્ર ઉપર એની અસર થતી જોવા મળે. જો પ્રોડક્શનની અંદર ડાઉનફોલ જોવા મળે કારણ કે એ કંપનીઓને હજુ આ ઉનાળાની શરૂઆત છે કે એની સિઝન શરૂ થતી જોવા મળે. જો પ્રોડક્શનની અંદર કટોતી થતી જોવા મળે કે એની વધારે પડતી અસર એના માટે વધારે પડતી નેગેટિવ ઊભી થઈ શકે. તો આ માટે ઈએમએક્સ ક્ષેત્રની અંદર આજના દિવસે જે કાંઈ કારણોસર આપણને ડાઉનફોલ જોવા મળ્યો છે તો એને ધ્યાનમાં રાખજો મિત્રો, કે વોચલિસ્ટમાં રાખજો કે આ સપ્લાય છે એલપીજીની જો ઓકે થતી જોવા મળે તો આ કંપનીઓ માટે એક સારી વસ્તુ ગણાવી શકે. ત્યાર પછીનો બીજો એવો પોઈન્ટ કે જેની ઉપર પણ શોર્ટેજને લીધે કે આજના દિવસે ઘણો એવો ડાઉનફોલ જોવા મળ્યો હતો. જે 2026ના વર્ષની અંદર વાત કરીએ તો જે વિતેલા 2 માસની અંદર સારામાં સારી તેજી જોવા મળી હોય એવા ઓટો ક્ષેત્ર કે જે ઓટો ક્ષેત્રની કંપનીઓની અંદર પણ એક ચીપ લેવલની શોર્ટેજ જોવા મળી રહી છે કે જે ચીપ છે એ નેધરલેન્ડ અને ચીનથી મોસ્ટલી આપણને ઇમ્પોર્ટ થતી જોવા મળે છે. કે આમાંની જે એક ચીપ છે કે નેક્ઝાપેરિયા કે જે ચીપનો ઉપર ઓટો ક્ષેત્રની ઇન્ડસ્ટ્રીની અંદર થાય છે કે જે આ એના માટે ખૂબ જ મહત્ત્વની ચીપ છે કે જેની શોર્ટેજ હાલમાં કે જે એઆઈ ક્ષેત્રે વધારે પડતો બહોળો ઉપયોગ છે અને આ સિવાય જે શોર્ટેજ ઊભી થતી જોવા મળી છે યુદ્ધના લીધે કે જેના લીધે આજના દિવસે ઓટો ક્ષેત્રની અંદર મહિન્દ્રા 4% જેટલો શેર ઘટેલો જોવા મળ્યો. આ સિવાય હીરો મોટો જે 0.5% 0.65% ઘટાડો જોવા મળ્યો. આ સિવાય બજાજ ઓટો 4.5% જેટલી ઘટાડો સાથે બંધ થતા જોવા મળ્યા. આ સિવાય ટીવીએસ મોટર 4.5% ઘટાડો, ટાટા મોટર પેસેન્જર વ્હીકલ TMPV કે જે 5.5% જેટલીની આસપાસ ઘટાડા સાથે બંધ થતા જોવા મળ્યા. આ સિવાય ઓટો ક્ષેત્રની એન્સેલરી શેર કહીએ કે જેના પાર્ટ્સ બનાવે છે એમાં યુનો મીડિયા 5 થી 6% ઘટાડા સાથે બંધ થતા જોવા મળ્યા. કે જે તેજી આપણને ઓટો ક્ષેત્રની અંદર જોવા મળી હતી, ઓટો એન્સેલરીના શેરની અંદર જોવા મળી હતી કે ત્યાંથી પણ માર્કેટની અંદર સેલિંગનું નવું પ્રેશર જોવા મળ્યું છે. આ સિવાય બીજું એક ક્ષેત્ર વાત કરું તો મિત્રો PSU સ્ટોક કે PSU બેન્કિંગ શેરો કે જેની અંદર મહારાષ્ટ્ર ગવર્મેન્ટ દ્વારા પણ એક ફેરફારના લીધે કે જેની અસરને ધ્યાનમાં લઈને સરકારી બેન્કોની અંદર પણ સારું એવું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. અને ઓલ ઓવર જોઈએ તો જેની અંદર તેજીનો માહોલ જોવા મળ્યો તો જે લાસ્ટના 2 મહિનાની અંદર PSU બેંક, આ સિવાય જે પણ ઓટો ક્ષેત્ર હતા કે જેની અંદર તેજીનો માહોલ જોવા મળ્યો હતો એની અંદર પણ છેલ્લા 2 દિવસથી વિતેલા સપ્તાહની અંદર પણ આની અસર જોવા મળી હતી. પણ આજના દિવસે પણ એની અંદર કોઈ કારણોસર પ્રોફિટ બુકિંગ અને શેરની અંદર વેચાણ થતું જોવા મળ્યું હતું. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે માર્કેટની અંદર અલગ અલગ ક્ષેત્ર વાઇઝ પણ પ્રોફિટ બુકિંગનો દોર જોવા મળ્યો છે. એક વસ્તુ ખાસ એવી ધ્યાન દઈશ કે વિડીયોના અંતના ભાગમાં આવ્યા છીએ ત્યારે કે જો વિડીયોના અંત સુધી બન્યા રહ્યો છો મિત્રો તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આ પેનિકનો માહોલ છે ને કે કોઈ પણ શેર વેચવાની જરૂર નથી. જો ખરીદી શકતા હોય તો ધ્યાનમાં રાખો, વોચલિસ્ટમાં રાખો, કારણ કે જે રીતનો ઘટાડો આપણા માર્કેટની અંદર જોવા મળ્યો છે વિતેલા 1 સપ્તાહની અંદર તો માર્કેટ 2 થી 3 દિવસ 4 દિવસની અંદર જો આ યુદ્ધના અંદર પોઝિટિવ ન્યૂઝ ક્યારે પણ આવતા જોવા મળે તો આની અંદર રિકવરી પણ એટલી ફાસ્ટ પણ બની શકે છે. આ વસ્તુ ખાસ એવી ધ્યાને રાખજો. વિડીયોના અંત સુધી બન્યા રહ્યા છો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.